મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે। ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક વધી છે। મહત્વનું છે કે ધરોઈમાં પાણીની આવક 1,66,110 ક્યુસેક થઈ છે। ધરોઈ ડેમમાંથી 54,000 ક્યુસેક પાણી છોડાયું છે। આપને જણાવી દઈએ કે ધરોઈ ડેમની હાલની જળ સપાટી 619.4 ફૂટ થઈ ગઈ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। હારૂન નાગોરી સંવાદદાતા જોડાઈ ગયા છે। હારૂન, શું કહેશો? ધરોઈ ડેમની જે રીતે જળ સપાટી વધી ગઈ છે, હાલ શું પરિસ્થિતિ છે? મહેસાણામાં આવેલા ધરોઈ ડેમની સપાટી સમયાંતરે વધી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીના આવકમાં વધારો થયો છે, જેના કારણે સપાટી વધી રહી છે। હાલની જો સપાટી કહીએ તો 619 ફૂટ 4 ફૂટ છે। જોકે ભયજનક સપાટી 622 ફૂટ છે, તેનાથી માત્ર થોડી દૂર છે, જેના કારણે હાલમાં જે ધરોઈ ડેમમાં છે તે લગભગ 50,000 સ્ક્વેર જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડવાના કારણે હાલ સપાટી નિંદાઈ હેઠળ છે। જોકે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હાલમાં પાણીમાં જે આવક છે તેમાં વધારો થઈ ગયો છે। જી બિલકુલ હારૂન, જેમ કે આપણે જણાવ્યું કે પાણીની આવકમાં વધારો થયો છે, ત્યારે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શું પગલાં લેવાઈ રહ્યા છે? જે નીચાણવાળા જે ગામો છે તેને ખાસ કરીને ચેતવણી કરવામાં આવી છે અને આવા ગામોને સાવચેત રહેવાનું તંત્રએ કહેવામાં આવ્યું છે। તો બીજી તરફ પાણીનો જે આવક વધી રહ્યું છે તેને લઈ અને તંત્રએ કઈ રીતે પાણીનો આવક વધે છે તેને લઈ અને જે ધરોઈ ડેમના 10 દરવાજા હાલમાં ખોલી દેવામાં આવે છે અને લગભગ 50,000 જેટલું પાણીનું હાલમાં છોડાઈ રહ્યું છે। જી બિલકુલ હારૂન, આભાર માહિતી બદલ।